વરસાદ હવે ભૂક્કા બોલાવશે। દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં વરસાદને લઈ ભારે આગાહી કરવામાં આવી છે। અનુમાન વ્યક્ત કર્યું છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે। અંબાલાલ પટેલે 4 જૂન સુધી રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરી। ખાસ કરીને પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં 2 થી 2.5 ઇંચ વરસાદ વરસી શકે છે, જ્યારે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લામાં 1 ઇંચથી વધારે વરસાદ વરસવાનું અનુમાન છે તે વ્યક્ત કરવામાં આવ્યું છે। અંબાલાલ પટેલના અનુમાન મુજબ 8 અને 9 જૂને દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ સાથે અતિવૃષ્ટિની આગાહી કરાઈ છે। 19 અને 20 જૂને રાજ્યમાં અણધાર્યો વરસાદ વરસવાનું અંબાલાલ પટેલનું અનુમાન છે। જો કે 15 જૂન આસપાસ રાજ્યમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી થશે। 20 જૂન પછી ખેતીલાયક વરસાદ વરસવાની શક્યતા છે। રોહિણી નક્ષત્રમાં સખ્ત પવનના તોફાનો અને ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે। વીજ પ્રપાતથી જનધનને કાળજી રાખવી રહેશે। આજથી જ હવામાનમાં પલટો આવશે અને 4 જૂન સુધીમાં લગભગ પંચમહાલના ભાગો, દાહોદ વગેરે ભાગોમાં 50 mm કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત વડોદરાના ભાગોમાં 1 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ 1 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના સાબરકાંઠાના ભાગોમાં પણ વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત અરવલ્લીના ભાગોમાં પણ વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના અન્ય ભાગોમાં પણ વધતો ઓછો વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં 1 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। વરસાદ ગાજવીજ સાથે થવાની શક્યતા છે। મહુવા, ભાવનગરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત ગીર સોમનાથના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। વરસાદ 1 ઇંચ કે તેથી વધુ થવાની શક્યતા રહેશે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। લગભગ દ્વારકા, પોરબંદરના ભાગો વરસાદ થવાની શક્યતા રહેશે। જામનગરના ભાગોમાં હવામાનમાં પલટો આવી શકે, પછી ત્યાં વરસાદ થઈ શકે। ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ પછી વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે આ વખતે રોહિણી નક્ષત્ર ઉતરતા પણ વરસાદ થશે। રોહિણી નક્ષત્ર ઉતરતા વરસાદ થાય તો પછી સારો વરસાદ થવાની ધારણા હોય છે। તો ચોમાસાને લઈ અંબાલાલ પટેલની આગાહી 15 જૂન સુધીમાં ગુજરાતમાં સત્તાવાર ચોમાસાનું આગમન થઈ શકે છે। 19 અને 20 જૂને ગુજરાતમાં અણધાર્યો વરસાદ વરસી શકે છે। 23 થી 28 જૂને સારો વરસાદ રહી શકે છે। 20 જૂન પછી ખેતીલાયક વરસાદ થઈ શકે છે। અલ નીનોને કારણે વરસાદ ઓછો રહી શકે છે, તો અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશનથી ચોમાસામાં વિલંબ। આ વખતે અલ નીનોની રાશિ છે। અલ નીનોની રાશિ વચ્ચે અણધાર્યો એકદમ ભારે વરસાદ થતો હોય છે, ક્યારેક ચોમાસું બ્રેક પણ થતો હોય છે। 1972માં પણ સ્ટ્રોંગ અલ નીનો હતો, ત્યારે દુષ્કાળ જેવી સ્થિતિ હતી। એટલે જ્યારે વચ્ચે વરસાદ ન થાય ત્યારે સિંચાઈના સાધનો ઉપલબ્ધ હોય તો ખેડૂતો માટે સારું રહેવાની શક્યતા રહેશે। ઓગસ્ટ માસમાં 1.5 ડિગ્રી નીનો 3.4 વિસ્તારનું તાપમાન જઈ શકે છે, તેથી વધુ જઈ શકે છે। તેથી સ્ટ્રોંગ અલ નીનો થશે અને આ અલ નીનોની અસર ભારત સહિત ગુજરાતના ભાગોમાં પણ થઈ શકવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થશે, પણ ત્યાં ખંડ વૃષ્ટિ થવાની શક્યતા રહેશે। એટલે અલ નીનોની રાશિ વચ્ચે હવામાન ખાતાએ કેટલા ટકા વરસાદ છે એ તો કહી દીધેલ છે, પણ આમ છતાં વરસાદને ધૂળ વિશે ખાતરીથી કહી શકાય નહીં। ક્યારેક અલ નીનોમાં અણધાર્યો વરસાદ થઈ શકે, ક્યારેક વરસાદની ખેંચ પણ રહી શકે।